સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે રેડીમેડ પ્રેફરન્સ શેર મૂડી નાણાં પરત કરવામાં દાખલા નંબર 5 વિશે માહિતી ગણીશું। આપણે અગાઉ 4 લેક્ચર કરી ગયા છે, પણ બહુ કમેન્ટ આવી છે કે હજી એક લેક્ચર પણ અપલોડ કરો, એટલે આજે આપણે દાખલા નંબર 5 જે થોડુંક અલગ છે, એટલે કે જપ્તી વાળો છે, તેની આપણે કરીશું। 12% કમ્યુલેટિવ રેડીમેડ પ્રેફરન્સ શેર આપેલા છે। દરેક 100 રૂપિયાનો એવા મંગાવેલ છે અને 25 રૂપિયા બાકી આપતો છે। જામીનગીરી પ્રીમિયમ, સામાન્ય અનામત ને બેંક સિલક આપેલું છે। ડિરેક્ટરોએ બાકી હપ્તાના નાણાં નહીં ભરવાથી જરૂરી નોટિસ આપી અને પ્રેફરન્સ શેર જપ્ત કર્યા। ત્યારબાદ પ્રેફરન્સ શેર 10%ના પ્રીમિયમે પરત કર્યા અને હા હેતુ માટે મળવાપાત્ર સાધનનો ઉપયોગ કર્યા બાદ જરૂરી રકમના 10 રૂપિયાનો ઇક્વિટી શેર બહાર પાડ્યા છે, એટલે કે જરૂર પડશે તો એ નવા બહાર પાડવાના છે। ક્લિયર? ચલો, સૌથી પહેલા તો આપણે જપ્તી કેટલાની છે ગોતવી પડશે। તો કે શેર કેટલાના છે પહેલા તો કે ટોટલ 2 લાખ રૂપિયા છે અને 100 રૂપિયાનો એક છે, એટલે કેટલા થશે? તો કે પ્રેફરન્સ શેર તો કે 2 લાખ રૂપિયાનો છે અને 100 રૂપિયાનો એક છે, એટલે કેટલા શેર આવે? 2000 શેર આવશે। ક્લિયર? હવે એમાં તમને શું કીધું છે કે 25 રૂપિયાનો બાકી હપ્તો છે, એટલે બાકી હપ્તાના શેર કેટલા હશે? બાકી હપ્તાના શેર કેટલા રૂપિયા બાકી છે? 1000 રૂપિયાના, અને એવા કેટલા? 25 રૂપિયાનો એક છે। કરી નાખીએ ભાગાકાર, 1000 ભાગ્યા 25 એટલે કેટલા આવશે? 40 રૂપિયા, 40 શેર। હવે એણે શું કીધું છે? આટલા જેટલા બાકી હપ્તાના શેર હતા ને બધા જપ્ત કરી નાખ્યા, એટલે આ જપ્તીના શેર થઈ ગયા તમારા। તો શેર મૂડી તમારી ઓરિજિનલ કેટલાની થઈ જશે? શેર મૂડીના શેર કેટલાના થઈ જશે? તો કે 2000 હતા, એમાંથી 40 શેર તો જતા રહ્યા, માઇનસ કરી નાખીએ, એટલે 1960 શેર તમને મળશે। એની તમારી આ ઓરિજિનલ તમારા શેર કહેવાશે। 40 શું થઈ જશે તમારા? જપ્તી। ક્લિયર? હવે આપણે એની ગણતરી કરી નાખી। પ્રેફરન્સ શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી બાકી હપ્તો તો છે નહીં, 1960 ગુણ્યા 100 રૂપિયાનો એક છે, એટલે ગુણ્યા 100 એટલે 1,96,000। બાકી હપ્તો આપણે જોઈએ તો આપણે પ્લસ કરીએ છીએ, પણ જેટલો બાકી હપ્તો ને બધાએ શું કરી નાખ્યા? જપ્ત કરી નાખ્યા છે, એટલે હવે બાકી હપ્તો આમાં આવશે નહીં, ડાયરેક્ટ પ્લસ કરી નાખીએ। પ્રેફરન્સ પ્રીમિયમ કેટલા ટકાના પ્રીમિયમે પરત કરે છે? એને કીધું છે 10%ના, પ્લસ કરી નાખીએ એટલે 19,600, 1,96,000ના 10% પ્લસ કરી નાખીએ એટલે કેટલા આવશે? 2,15,600। આ તમને ટોટલ અમાઉન્ટ મળી ગઈ। હવે આપણે આને શું કરશું? પરત કરશું। તો કે શેર મૂડી કેટલાની છે? શેર મૂડી 1,96,000, એના બે ભાગ કરી નાખીએ। તો બે ભાગ કરવામાં શું કીધું છે એણે? જરૂર પડે ને તો નવા બહાર પાડવાના છે, નવા શેર ઇક્વિટી। જરૂર પડશે તો, એટલે પહેલા કોનો યુઝ કરશું? તો કે જામીનગીરી પ્રીમિયમ, એ તો પ્રીમિયમ માટે આવશે। સામાન્ય અનામત છે ને બેંક છે, તો સામાન્ય અનામત એટલે કે મૂડી પરત અનામત, મૂડી પરત અનામત, એમાં કોનો યુઝ કરશું? સામાન્ય અનામત। કેટલો યુઝ કરશું? 68,000। તો બાકીના કેટલા ખૂટે છે જોઈ લઈએ। તો કે 1,96,000 માઇનસ 68,000 એટલે 1,28,000। આ તમારા શું થઈ ગયા? નવા શેર। ઓકે, ચલો પ્રીમિયમ પરત કહીએ। પ્રીમિયમ કેટલાનું છે? તો કે 19,600। જામીનગીરી પ્રીમિયમ કેટલું છે તમારી પાસે? 28,000, એટલે પૂરેપૂરું ક્યાં જાય છે? જામીનગીરી પ્રીમિયમમાં, કેમ કે તમારા પાસે અમાઉન્ટ કમ્પ્લીટ છે। ચલો હવે આપણે એની શું કરશું? આમ નોંધ કરશું। સૌથી પહેલી આમ નોંધ આપણે જપ્તીની કરીએ। આમ નોંધ સૌથી પહેલી કોની કરશું આપણે? જપ્તીની। તો જપ્તીને શું થાય? તો કે પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર તે શેર જપ્તી ખાતે અને તે બાકી હપ્તાની જેટલી રકમ હતી એના ખાતે। તો શેર મૂડી આપણી કેટલાની થશે? ઓરિજિનલ આ શેર જપ્તી માટે છે, એટલે શેર જપ્તી કેટલાની હતી? 40ની હતી, તો કે 40 ગુણ્યા 100 રૂપિયાનો એક, એટલે કેટલા થશે? 4,000। બાકી હપ્તો છે જ આપણા પાસે, કેટલાનું છે અહીંયા? 1,000। તો શેર જપ્તી કેટલાની આવશે? 3,000। આ યાદ રાખવું, શેર જપ્તી છે એટલે શેર જપ્તી ટોટલ કેટલા શેર જપ્ત કરેલા છે તમે? 40 શેર, અને એક શેર કેટલાનો છે? 100 રૂપિયાનો। બાકી હપ્તો તમને કહી દીધું છે 1,000, એટલે જપ્તી ખાતે કેટલા આવશે? 3,000। આ થઈ ગઈ તમારી પહેલી। હવે એની બીજી કરી નાખીએ જપ્તીની। તો કે શેર જપ્તી ખાતે ઉધાર
એને ક્યાં લઈ જવામાં આવે છે? મૂડી અનામતમાં. તે મૂડી અનામત ખાતે કેટલા આવશે? 3000. કેમ કે જપ્તી કેટલાની છે? 3000. બાકી હપ્તો હોય તો લખાય, ન હોય તો ન લખાય. ચલો ત્રીજા નંબરથી જે આપણે ઓરિજિનલ છે એ શેર મૂડીની પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર, પછી પ્રેફરન્સ પરત પ્રીમિયમ ખાતે ઉધાર, તે શું થાય છે? શેર હોલ્ડર ખાતે. શેર હોલ્ડર ખાતે કેટલી આવી હતી? 1,96,000 હતી અને 19,600 એ તમારું પ્રીમિયમ. તો શેર હોલ્ડર કેટલું આવે છે તમારું? 2,15,600. 2,15,600. હવે ત્રીજી ચોથી આમ નોંધ કઈ લેખશું આપણે? તો કે પરત કરીએ છીએ. પરત કઈ રીતે કરીએ છીએ આપણે જોઈએ. એક તો નવા શેર બહાર પાડે છે એટલે કે બેંક ખાતે ઉધાર, તે ઓરિજિનલ જ મૂડી છે એટલે કે ઇક્વિટી શેર મૂડી ખાતે. કેટલા આવશે આમાં? 1,28,000. 1,28,000. ત્યારબાદ પાંચમું સામાન્ય અનામતમાંથી લે છે ખૂટતી રકમ એટલે કે સામાન્ય અનામત ખાતે ઉધાર, તે મૂડી પરત અનામત. કેટલા આવશે એમાં? 68,000. ત્યારબાદ કોની થશે? પ્રીમિયમની. તો કે પ્રીમિયમ શેમાંથી લ્યો છો તમે? તો કે જામીનગીરી પ્રીમિયમ એટલે કે જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર, તે પ્રેફરન્સ પરત પ્રીમિયમ ખાતે. કેટલા આવશે એમાં? 19,600. કારણ કે 19,600નું જ પ્રીમિયમ છે, એમાં કોઈ ભાગ પડતા નથી. ઓકે. ત્યારબાદ 7મા નંબરની લાસ્ટ આપણે કઈ કરી છે? શેર હોલ્ડર ખાતે ઉધાર, તે શું થશે? બેંક ખાતે. તે કોણ આવે? બેંક ખાતે. કઈ આવે એમાં? ઓરિજિનલ એટલે કે 2,15,600. 2,15,600. આમાં એક જ ટોપિક નવો આવ્યો જેમાં શેર જપ્તી તમને આપેલી હતી. ઓકે. આખો દાખલો તમે જોઈ શકો છો. થેન્ક યુ.